સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં આંતરિક શિસ્ત સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા જેલ તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે। ગંભીર ગુનાઓમાં સંકળાયેલા અને સ્થાનિક સંપર્કોના લાભ લઈ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની બાબતો સામે આવ્યા બાદ 10 આરોપીઓની લાજપોર જેલમાંથી રાજ્યની અન્ય જેલોમાં બદલી કરવામાં આવી છે। જેલ તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સંબંધિત નામદાર કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ કાયદો નિયમો અને જેલ સુરક્ષાની જોગવાઈ અનુસાર કરવામાં આવી છે। જેલ બદલી કરાયેલા 10 આરોપીઓમાં 5ના નામ જાહેર કર્યા છે, જેમાં પ્રવીણ ઉર્ફે દીપક દશરથ રાઉત, અનીશ ઉર્ફે અન્નુ લાકડાવાલા હુસૈન ખાન પઠાણ, જોએબ જિયાઉદ્દીન અંસારી, વિકાસ ઉર્ફે વિકી અરુણ આયરે, નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્રભાઈ સિંગવાન। એ ઉપરાંત ગંભીર ગુનામાં સંકળાયેલા 20થી વધુ અન્ય આરોપીઓની જેલ બદલી માટે પણ કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જેલ તંત્રે જણાવ્યું છે। સંબંધિત કોર્ટની મંજૂરી મળ્યા બાદ તેના મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જેલની સુરક્ષા અને શિસ્ત વધુ કડક બનાવવા માટે સતત ઝડપી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓની સૂચના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ સામે વ્યક્તિગત સ્તરે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં સુરત મુકામે જે સતીશ મરાઠે એનું ખૂન થયું અને તપાસ દરમિયાન જે જેલમાં રહેલા આરોપી રાહુલ મંડલ અને એની ગેંગના સભ્યોને પણ સંડોવણી દેખાઈ આવી। ત્યારબાદ જેલ ઓથોરિટી મારફતે એક અરજી સુરતની સેશન્સ કોર્ટમાં પ્રિઝનર એક્ટ સેક્શન 29 હેઠળ કરવામાં આવી અને એ અરજીનું મુખ્ય કારણ એ છે કે સુરત મુકામે ગુજસી ટોક એક્ટ હેઠળના અંડર ટ્રાયલ કેટલાક પ્રિઝનરોને અત્યારે સુરતની જેલમાં રાખવામાં આવ્યા છે। એ ઉપરાંત સુરત બહારના પણ કેટલાક આરોપીઓ જે નોન નામચીન આરોપીઓ છે તેને પણ જેલ ખાતે રાખવામાં આવ્યા છે। જેલનો હેતુ સુધારણા માટેનો હેતુ છે અને જેલની ડિસિપ્લિન મેન્ટેન કરવી દરેક કેદીઓએ ફરજિયાત છે। આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે, વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે, તે ઉપરાંત જેલનું ડિસિપ્લિન પણ મેન્ટેન રહે, બીજા કેદીઓની પણ સેફટી રહે, આ બધું જોતાં જેલ ઓથોરિટીને એક જરૂરિયાત લાગી કે રાહુલ મંડળ અને એની સાથેના બીજા 7 સભ્યો એટલે કુલ 8 સભ્યોને સુરત ખાતેથી બીજી જેલ ખાતે ખસેડવાની જરૂર છે। એટલે કાયદા મુજબ સેક્શન 29 પ્રિઝનર એક્ટ સેક્શન 29 મુજબ સુરતની સેશન્સ કોર્ટમાં ગુજસી ટોકની જે સ્પેશિયલ કોર્ટ છે, કારણ કે આ આરોપીઓ ગુજસી ટોક એક્ટ હેઠળના આરોપીઓ છે, સ્પેશિયલ કોર્ટ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની કોર્ટ છે, એ કોર્ટમાં જેલ ટ્રાન્સફર કરવાની એક અરજી આપી અને કોર્ટ તરફથી મંજૂરી માંગવામાં આવી કે સાહેબ અમને આ કારણોસર જેલના કેદીઓને સુરતથી બીજી જેલમાં ખસેડવાને માટેની પરવાનગી આપવા। હવે આ કેસની સુનાવણી 25મી તારીખે રાખવામાં આવી છે। આ એક તો રાહુલ મંડલ કે જે સતીશ મરાઠેના ખૂન કેસમાં પણ એક આરોપી છે, એ રાહુલ મંડલ, એ ઉપરાંત સાગર કોળી વગેરે બધા જ જે આખી ગેંગના સભ્યો છે, એ તમામ સભ્યોની જેલ બદલવાની અરજી આપવામાં આવી છે।